ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃતની અંદર પાઠ નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. જનાર્દન એટલે શ્રી કૃષ્ણનું બીજું નામ, જનાર્દન કૃષ્ણનું બીજું નામ. પશ્ચિમઃ એટલે અંતિમ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. સૌપ્રથમ કર્તા અને કૃતિ કે શેની અંદરથી પાઠ લીધેલો છે, તો દૂત ઘટોત્કચમ. બીજી લીટીની અંદર છેલ્લે આપેલું છે દૂત ઘટોત્કચમ નામની કૃતિમાંથી પાઠ લીધેલ છે, જેના રચયિતા મહાકવિ ભાસ. સૌપ્રથમ તો તમે ટેક્સ્ટબુકની અંદર અંડરલાઇન કરી દેજો. બીજી લીટીની અંદર દૂત ઘટોત્કચમ અને પહેલી લીટીની અંદર મહાકવિ ભાસ. આ બંને વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને લેખક વિશે વાત કરીએ તો મહાકવિ ભાસે મુખ્યત્વે 13 રૂપક નાટકો રચેલા છે. એમાં પણ અંડરલાઇન કરજો, પહેલી લીટીની અંદર 13 રૂપક નાટકો, જે ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. તે કયા નામે ઓળખાય છે એવો પ્રશ્ન પૂછાય તો ભાસ નાટક ચક્રમ નામે ઓળખાય છે. તો આ એકાંકીની અંદર શેની વાત છે, તો કે મહાભારત ઉપર આધારિત એકાંકીમાં સરસ મજાની વાત કરેલી છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર એક મહત્વનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે લડાવવાનું હતું. આ ધર્મયુદ્ધ હતું, ધર્મ માટે યુદ્ધ છે એ લડાતું હતું. આમ કૌરવો અને પાંડવો બંને ભાઈઓ જ હતા. આ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કૌરવ પક્ષવાળા અભિમન્યુને કપટથી મારી નાખે છે, અન્યાયથી વધ કરે છે. આને કારણે અર્જુન ભારે દુઃખી થાય છે પોતાના પુત્રને ગુમાવ્યા બાદ. અર્જુન છે તે જ ક્ષણે નક્કી કરે છે કે હું અભિમન્યુને વધ કરનારનો એક એકના પ્રાણ લઈ લઈશ, એવો સંકલ્પ કરે છે. તો બીજી બાજુ કૃષ્ણ ભગવાન જે પાંડવોના પક્ષમાં હતા, છતાં પણ છે શાંતિનો સંદેશ ઈચ્છે છે. એટલા માટે કૃષ્ણ ભગવાન ઘટોત્કચને, ઘટોત્કચ કોણ હતો તમને ખ્યાલ છે જ, કારણ કે મહાભારત છે આપણે જોઈએ છે, આપણો ધાર્મિક ગ્રંથ મહાભારત. ભીમ અને હિડિંબાનો પુત્ર. ખાસ યાદ રાખજો, ઘટોત્કચ કોનો પુત્ર હતો તો કે ભીમ અને હિડિંબા રાક્ષસીનો પુત્ર. આ ઘટોત્કચને કૃષ્ણ ભગવાન મોકલે છે કે હજી તું કૌરવોને સંદેશો આપી દે કે યુદ્ધ છે એ પાછું વાળી લે. ઘણા બધાના નિર્દોષના મૃત્યુ થાય છે. અંતે કૌરવોને સંદેશો મોકલવા માટે તૈયાર થાય છે ઘટોત્કચ, અને જઈને પોતે કૌરવોને સમજાવે છે કે હજી યુદ્ધ છે એ પાછું ઠેલી દો. ત્યારે દુર્યોધન અને શકુની આ શાંતિના સંદેશ સાંભળવા તૈયાર નથી, અને છેવટે ન ઈચ્છા હોવા છતાં પણ ઘટોત્કચ છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છે એ સંભળાવી દે છે કે દરેક વ્યક્તિ છે એ ચેતજો, હવે પાંડવો છે એ તમને નહીં છોડે, દરેક કૌરવોના પ્રાણ છે એ લઈ લેશે. એ રીતે ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો સંદેશો છે એ સંભળાવી દે છે. એટલે જ કૃતિનું નામ રાખ્યું દૂત ઘટોત્કચમ. દૂત એટલે સંદેશો લઈ જનાર. અને બીજી એક વસ્તુ કે અહીંયા નાટ્યકાર મહાકવિ ભાસે એક સરસ મજાની એ વાત કરી દીધી છે કે આપણે દરેકને ખ્યાલ છે જ કે ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. આ હિડિંબા એક રાક્ષસી હતી, છતાં પણ એનામાં ગુણો માનવીય છે. ઘટોત્કચના ગુણો છે માનવીય છે, સારા ગુણો છે. અને બીજી બાજુ દુર્યોધન ઉચ્ચ કુળની અંદર જન્મેલો છે, માનવનો પુત્ર છે, છતાં પણ એના દુર્ગુણો ઘણા બધા છે. એટલે માણસ જન્મથી મહાન નથી બનતું, પણ પોતાના કર્મથી મહાન બને છે.
તો એ પણ સરસ મજાની વિરોધાભાસ છે. વાત આ એકાંકીમાં કરવામાં આવેલી છે. સૌપ્રથમ હવે આપણે પાઠની અંદરનું ભાષાંતર જોશું. તો ઘટોત્કચ કૌરવની સભામાં પ્રવેશીને કૌરવની સભામાં પ્રવેશે છે. ત્યારબાદ બોલે છે ઘટોત્કચ, અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે, આ શ્રીમાન ધૃતરાષ્ટ્ર છે. અય એટલે અરે, અયમ એટલે આ, અત્ર ભવાન એટલે શ્રીમાન, ધૃતરાષ્ટ્રનો ધૃતરાષ્ટ્ર. અરે, આ શ્રીમાન ધૃતરાષ્ટ્ર છે. એને જોઈને ધૃતરાષ્ટ્ર બધા કૌરવોના પિતા હતા, 100 પુત્રના પિતા. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, 100 અનાર્ય પુત્રને જન્મ આપનાર. ધૃતરાષ્ટ્રે 100 પુત્રને જન્મ આપ્યો તો એના માટે એને અનાર્ય કહેવાય છે. 100 અનાર્ય પુત્રને જન્મ આપનાર. ઉપસૃત્ય એટલે પાસે જઈને. આવું કાઉન્સનું પણ યાદ રાખવાનું કે એનું ગુજરાતી શું થાય તમારે એક્ઝામમાં લખવાનું છે. ઉપસૃત્ય એટલે પાસે જઈને. પિતામહ એટલે પિતામહ. અભિવાદયે ઘટોત, હું અભિવાદન કરું છું. ઘટોચ ક પછી અટકી જવાનું, પૂરું બોલતો નથી, અહીંયાથી અટકી જાય છે. હું અભિવાદન કરું છું. ઘટોચ ક સુધી લખવાનું. ઇત્ય અર્ધ્ય ઉક્ત, આમ અડધું બોલીને. ઇત્ય એટલે આમ, અર્ધ્ય એટલે અડધું, ઉક્તે એટલે બોલીને. 3 શબ્દ છૂટા પડે સંધિમાં. આમ અડધું બોલીને. ન અયમ અક્રમઃ, ના આ ક્રમભંગ છે. ના આ ક્રમભંગ છે. અક્રમ એટલે ક્રમભંગ. ત્યાર પછી ઘટોત્કચ કહે છે, યુધિષ્ઠિર આદય મે ગુરુઓ ભવંતમ અભિવાદયંતી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુઓ આપને અભિવાદન કરે છે. કે ઘટોત્કચ કૃષ્ણ ભગવાનને મોકલેલો દૂત કૃષ્ણ ભગવાનનો બનીને આવેલો છે, પણ પાંડવ પક્ષે છે. ઘટોત્કચ પાંડવ પક્ષે છે. એટલે યુધિષ્ઠિર સૌથી મોટો પુત્ર છે. એટલે યુધિષ્ઠિરને કહે છે, યુધિષ્ઠિર સંબોધીને કહે છે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુઓ આપને અભિવાદન કરે છે. આપને એટલે ધૃતરાષ્ટ્રને. પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદય, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. એક શબ્દ યાદ રાખજો. પશ્ચાત એટલે પછી, અહમ સંધિ છૂટી પડે એટલે હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર, એહી પુત્ર, આવ પુત્ર. એહી એટલે આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર છે ઘટોત્કચને આવકારે છે. ઘટોત્કચ બોલે છે સામે, અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન. અરે, ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. એક શબ્દનો મતલબ યાદ રાખજો. ઘટોત્કચ કહે છે અહો એટલે અરે, ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન એટલે આપ શ્રીમાન, કલ્યાણઃ એટલે કલ્યાણકારી છો. ધૃતરાષ્ટ્રને કહે છે સારું વાક્ય, અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણ નામ પ્રસૂતિમ, પિતામહ ભગવાન ચક્રાયુધ. આ એમપી શબ્દ છે ચક્રાયુધ. ચક્રાયુધ એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનનું બીજું નામ છે. કૃષ્ણ ભગવાનના અનેક નામ હતા. અનેક નામની અંદર ચક્રાયુધ, કારણ કે શું કામ, પોતે ચક્ર ધારણ કરેલું હતું એના માટે એ ચક્રાયુધ તરીકે જાણીતા થયેલા. ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ. કલ્યાણ નામ પ્રસૂતિમ, કલ્યાણ વસ્તુઓના ઉત્પાદિતા પિતામહને કહ્યું.
પિતા માટેનું સંબોધન છે. પિતામહ એટલે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રને કલ્યાણકારી કીધા છે કારણ કે શું કામ 100 પુત્રને જન્મ આપેલો છે એના માટે. કૃષ્ણ સારી ભાષા વાપરીને છે ધૃતરાષ્ટ્રને આવકારે છે. હજી એકવાર એ લીટીની અંદર ધ્યાન રાખજો. અરે ખરેખર આપ કલ્યાણકારી છો. ભગવાન શ્રી કૃષ્ણએ કલ્યાણ વસ્તુના ઉત્પાદિતા પિતામહને કહ્યું. પિતામહને કહે છે તો ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસન પરથી ઉઠીને, કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુત હો, ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી છે. તરત જ છે ઊભા થઈ જાય છે ધૃતરાષ્ટ્ર, કારણ કે કૃષ્ણ ભગવાન જે કહે છે એ ખૂબ જ સરસ હોય, એનો સંદેશો સાંભળવા માટે એટલા ઉત્સુક થઈ જાય છે ને ઊભા થઈ જાય છે અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કિમ એટલે શું આજ્ઞા આપી છે. ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી છે? તો ઘટોત્કચ કહે છે ના, આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશો. આસન પર બેસીને જ આપણે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે તમે ઊભા થવાની જરૂર નથી, પણ તમે બેઠા બેઠા જ છે કૃષ્ણ ભગવાનનો સંદેશ સાંભળો, હું તમને સંભળાવીશ. આસનસ્થેન એટલે આસન પર બેઠા જ, એવ એટલે જ, ભવતા એટલે આપે, જનાર્દનસ્ય એટલે શ્રી કૃષ્ણનો, સંદેશ એટલે સંદેશ, ને શ્રોતવ્યો છેલ્લે સાંભળવો જોઈએ. એક શબ્દ યાદ રાખજો ભાષાંતરની અંદર, બાકી એમનેમ છે બીજા વિચારોમાં પડશો તો આમાં કાંઈ યાદ નહીં રહે. એ ખાસ યાદ રાખજો જ્યારે છે તમે વિડીયો જુઓ ત્યારે તમારું ધ્યાન બીજે ક્યાંય ના હોય, માત્ર છે એ સ્ક્રીન ઉપર હોવું જોઈએ. અથવા ટેક્સ્ટબુકની અંદર પણ ધ્યાન રાખી શકો અને સાંભળી શકો છો. 2 વખત છે તમારે વિડીયો પુનરાવર્તન કરવાનું, જેથી છે ભાષાંતર તમને યાદ રહી જાય. એકવાર સ્ક્રીનમાં જુઓ અને બીજી વખત ટેક્સ્ટબુકની અંદર ધ્યાન અને ખાલી માત્ર વિડીયો સાંભળો જ. હું માનું છું કે એ રીતે 2 વાર જોશો તો યાદ રહી જ જશે. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુત, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા. યદા એટલે જેવી, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાપયતિ એટલે આજ્ઞા, ઉપવિશતિ બેસી જાય છે. તો ધૃતરાષ્ટ્ર બેસી જાય છે કે જેવી છે કૃષ્ણ ભગવાનની આજ્ઞા, હું છે એ બેસી જાઉં છું, બેઠા બેઠા સાંભળે છે સંદેશો. અને ત્યારે છે એ ઘટોત્કચ સંદેશો સંભળાવતા કહે છે કે પિતામહ શ્રૂયતામ, પિતામહ સાંભળો, શ્રૂયતામ એટલે સાંભળો. હા વત્સ અભિમન્યુ, હાય વત્સ અભિમન્યુ, હાનું થશે હાય. હાય એટલે ઉદ્ગાર વાક્ય માટે વપરાય છે, ઉદ્ગાર માટે. આશ્ચર્ય જ્યારે થાય છે ત્યારે આવું સંબોધનનો ઉપયોગ થાય છે. હાય એટલે ઇંગ્લિશનું હાય નહીં, કોઈને બોલાવી. હાય, હાય પુત્ર અભિમન્યુ, હાય વત્સ્ય કુરુકુલ પ્રદીપ, હાય પુત્ર કુરુકુલના દીપક. આ વિશેષણ છે અભિમન્યુ માટેનું છે. કુરુકુલ પ્રદીપ, આ વિશેષણ અભિમન્યુનું છે. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન પણ છે કુરુકુલ પ્રદીપ કોણ છે? તો કઈ અભિમન્યુ. અભિમન્યુના પરિચયની અંદર પાત્ર પરિચયમાં પૂછાય અભિમન્યુ, તો અભિમન્યુમાં લખવાનું અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો અને શ્રી કૃષ્ણ ભગવાન તેમના મામા હતા. કારણ કે સુભદ્રા કૃષ્ણ ભગવાનની બહેન હતી, એને કારણે કૃષ્ણ ભગવાન તેના મામા થાય. એટલે ખાસ યાદ રાખજો, અભિમન્યુના મામાનું નામ શ્રી કૃષ્ણ ભગવાન, અભિમન્યુના પિતા અર્જુન, માતા સુભદ્રા. ધોરણ 9ની અંદર આપણે ખ્યાલ હતો, ભણી ગયા છીએ અભિમન્યુનું પાત્ર આવતું.
ને હવે આપણે વાત કરીએ કે કુરુકુલ પ્રદીપ શું કામ કીધો અભિમન્યુને? તો કે પાંડવોનું કુળ કુરુવંશના હતા, અને કુલ એટલે કુળ, પ્રદીપ એટલે દીવો, દીવો એટલે એ તો આપણે ખ્યાલ છે, દીપક એટલે દીવો, દીપક એટલે દીવો. કે જે રીતે દીવો છે દીવો છે અંધારાને દૂર કરે છે, ચારેય દિશામાં પ્રકાશ ફેલાવે છે. અંધકારને દૂર કરીને ચારેય દિશામાં પ્રકાશ ફેલાવે છે. એ જ રીતે સારો પુત્ર પણ પોતાના કુળને છે તેજસ્વી બનાવે છે, પ્રકાશિત કરે છે, નામ રોશન કરે છે દીવાની સમાન. એટલે અહીંયા કીધું અભિમન્યુમાં પણ એવા જ ગુણો હતા. એ પોતાના કુળનું ગૌરવ હતું અને એને પોતાનું કુળને છે ઉજાડેલું હતું. નાની ઉંમરે પણ છે ખૂબ જ શૂરવીર હતો, કે પોતે એકલો ચક્રવ્યૂહની અંદર ચાલ્યો જાય છે અને વીર યોદ્ધાઓ સાથે છે લડે છે. સામે યોદ્ધાઓની અંદર કૌરવોની અંદર ગુરુ દ્રોણાચાર્ય, એના ઉપરાંત દુર્યોધન, શકુની, અશ્વસ્થામા, આવા બધા વીર યોદ્ધાઓ સાથે અભિમન્યુ એકલો લડે છે. ભલે વીરગતિ પામે છે, મૃત્યુ પામે છે, પરંતુ બધાની સામે બહાદુરીથી લડે છે એકલા હાથે, અને કપટથી કૌરવો એને મારી નાખે છે. એટલે અહીંયા કીધું છે કુરુકુલનો દીપક. હા વસ્ય, હા એટલે હાયે લખી શકો અથવા અરે. અરે પુત્ર, યદુકુળ પ્રવાલ, યદુકુળના અંકુર. આ વિશેષણ પણ અભિમન્યુનું. બે વિશેષણ યાદ રાખજો, એ અભિમન્યુ માટે જ વપરાયેલા છે. યદુકુલ પ્રવાલ એટલે પણ અભિમન્યુ જ યદુકુળની અંદર એનો જન્મ થયેલો છે. અને બીજી વસ્તુ પ્રવાલ, પ્રવાલ એટલે અંકુર, અંકુર એટલે બીજ. જે રીતે બીજ છે એને વાવી દે, ત્યારબાદ છે તો કઈ બીજ છે એ મોટું થાય ને વૃક્ષ બને. એ જ રીતે હજી તો આ અભિમન્યુ નાનો હતો, હજી બીજ સમાન નાનો જ હતો, છતાં છે બીજ છે ને નાશ કરી નાખ્યું કૌરવોએ, અભિમન્યુને મારી નાખ્યો. યદુકુલ પ્રવાલ એટલે યદુકુળના અંકુર. તવ જનની માતુલમ મામપી પરિતજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતો અસી. ત્યાર પછી આ વાક્ય કોણ બોલે? મોસ્ટ આઈએમપી છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય અર્જુન બોલે છે. અત્યારે ભલે ઘટોત્કચ અત્યારે કહે છે, ભરી સભાની અંદર ઘટોત્કચ કહે છે, પણ ઘટોત્કચ છે એ પાંડવોનો દૂત છે. આ વાક્ય મનોમન છે એ કોણ બોલ્યું હતું? અર્જુન બોલ્યો. અર્જુન કહે છે તવ જનની. તવ એટલે તારી, જનની એટલે માતા, તારી માતા. માતા એટલે સુભદ્રા, તારી માતા. માતુલમ એટલે મામા, મામા એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અભિમન્યુના મામા કૃષ્ણ. મામાપી, મામ પ્લસ અપી, સંધિ છૂટી પડે. મામ એટલે મને, અપી એટલે પણ. મને એટલે કોણ? અહીંયા અર્જુન પોતે બોલે છે એટલે અર્જુન આવશે, મને એટલે અર્જુન. પરિતજ્ય એટલે છોડીને. અહીંયા અભિમન્યુ છે અત્યારે જે જીવતો ત્યારે બધાનો પ્રેમ એને મળેલો. એમાં તો કે અત્યારે દુઃખની સાથે છે અર્જુન આ વાક્ય બોલે છે કે અમે અહીંયા આટલા બધા હતા, તારી માતા હતી, તારા મામા હતા, હું હતો, પણ મને છોડીને તું શું કામ પિતામહને મળવા એ સ્વર્ગ ચાલ્યો ગયો? પિતામહ એટલે અહીંયા પાંડુરાજ, પિતામહ એટલે પાંડુરાજ, અર્જુનના પિતા, પાંચેય પાંડવોના પિતા, જે મૃત્યુ પામેલા છે, સ્વર્ગની અંદર છે. અહીંયા પણ અભિમન્યુએ સ્વર્ગનો રસ્તો જ અપનાવ્યો. અહીંયા એવું લાગે છે કે એને પિતામને મળવું હતું, એને કારણે છે મૃત્યુ પામ્યો અને સ્વર્ગ ચાલ્યો ગયો. એટલે મનોમન દુઃખની સાથે છે એ અહીંયા અર્જુન બોલે. દ્રષ્ટુમ આશયા એટલે જોવાની આશાએ, સ્વર્ગમ અભિગતો અસી,
સ્વર્ગમાં સિંધાયો છે. સિંધાયો છે એટલે ચાલ્યો ગયો છે સ્વર્ગની અંદર. આખું હજી એક આ સેન્ટેન્સ યાદ રાખજો. ના યાદ રહે તો પેન્સિલથી લખી નાખજો ટેક્સ્ટબુકની અંદર, કારણ કે આ પાઠ છે એ થોડોક હાર્ડ છે. બાકીના આપણે 3 પાઠ જોયા હતા, એ 3 પાઠ કરતાં જરાક છે અમુક શબ્દ અઘરા છે. એના માટે જે વાક્ય તમને યાદ ના રહે અંડરલાઈન કરી દો, જે ડાઉટ લાગે એ અંડરલાઈન કરી દો, જે પ્રશ્ન થાય એ નોંધ કરી લ્યો. પછી જ્યારે સ્કૂલ ખુલે ત્યારે તમે છે પ્રશ્ન સોલ્વ કરી શકો. કારણ કે એક માર્ક તમારા માટે ખૂબ કિંમતી છે. આમાં એક પણ શબ્દ છે રહી ના જ, એ રીતે ધ્યાન રાખજો. તવ જનની હજી એકવાર તારી માતા, મામા અને મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગમાં સિંધાયો છે. પિતામહો એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. હવે જે પિતામહ કહે છે એ પિતામહ એટલે ધૃતરાષ્ટ્ર. હવે ધૃતરાષ્ટ્રને સંબોધીને ઘટોત્કચ કહે છે એ એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા થઈ છે. અર્જુન અત્યારે એટલો બધો દુઃખી છે, એનો માત્ર એક જ પુત્ર મારેલો છે. અને તો તમારી કેવી દશા થશે યાદ રાખજો. તમારે 100 પુત્ર છે. ધૃતરાષ્ટ્રને કહે છે તમારે 100 પુત્ર છે, પાંડવો છે એ તમને જીવતા નહીં છોડે, દરેક પુત્રને મારી નાખશે, 100 પુત્રને મારી નાખશે. તો તમારી દશા કેવી થશે વિચારી લ્યો. એ રીતે કહીને ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને ચેતવે છે ખાસ ધ્યાન રાખજો, હવે પાંડવો તમને નહીં છોડે, કારણ કે કપટથી અભિમન્યુને મારી નાખવામાં આવેલો છે. એટલે કહે છે કે આત્મબળને ધારણ કર. ધૃતરાષ્ટ્રને કહે છે આત્મબળ ધારણ કરી રાખજે, પરિસ્થિતિ ગમે તેવી મુશ્કેલ આવે સહનશક્તિ કેળવી રાખજો. એક શબ્દની અંદર જોજો, એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય તાવત, અર્જુનની તો, ઈદૃશી એટલે આવી અવસ્થા થઈ છે. એક પુત્રના વિનાશથી તો ખરેખર અર્જુનની આવી અવસ્થા થઈ છે. તો વળી આપની કેવી થશે? આપની એટલે ધૃતરાષ્ટ્રની. તો તમારી દશા કેવી થશે? તમારે 100 પુત્ર છે. પુનઃ એટલે વળી, ભવત એટલે આપની, અને ભવિષ્યથી એટલે થશે, ભવિષ્યકાળ છે. તો વળી આપની કેવી થશે? તો વળી આપની કેવી થશે? તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલધાનમ કુરુષ્વ. તો અત્યારે ઝડપથી આત્મબળને ધારણ કરો. તતઃ એટલે તો, ક્ષિપ્રમ એટલે ઝડપથી, ઇદાનીમ એટલે અત્યારે, આત્મબલધાનમ એટલે આત્મબળને, કુરુષ્વ એટલે ધારણ કર. ત્યારબાદ ઘટોત્કચ છેલ્લું વાક્ય બોલે છે કે યથા તે પુત્રશોક ઉત્થિતો અગ્નિ દહે પ્રાણમયમ અવિરીતિ. ત્યાર પછી ઘટોત્કચ કે ચેતવે છે, અહીં અગત્યના 2-3 શબ્દ અઘરું સેન્ટેન્સ છે એટલે કૌંસમાં લખી નાખજો. પુત્રના શોકને કારણે ઉઠેલા અગ્નિથી હવેની માફક તમારા પ્રાણ બાળી ન નાખે. જે રીતે હવી, આઈએમપી શબ્દ છે હવી. હવી એટલે જે રીતે આપણે યજ્ઞ કરીએ છીએ, યજ્ઞની અંદર દ્રવ્ય વપરાય છે તે. દ્રવ્ય એટલે ઘી. યજ્ઞની અંદર યજ્ઞકુંડની અંદર કે વધારે અગ્નિ પ્રજ્વલિત થાય એના માટે દ્રવ્ય વારે વારે નાખવામાં આવે છે, જેને કારણે અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. એ જ રીતે અહીંયા પાંડવોની સ્થિતિ પણ એવી જ છે. પુત્રના શોકનો વિનાશ થયો એને કારણે એનામાં જે અગ્નિ ઉઠેલી છે એ અગ્નિ તમારા બધાના પ્રાણ લઈ લેશે, એવી ચેતવણી આપે છે. એટલે ઉપમા અલંકારની અંદર વાત કરી, થોડુંક સેન્ટેન્સ અઘરું છે એટલે લખજો. યથા એટલે જેમ, પુત્ર શોકથી ઉઠેલા અગ્નિ,
પુત્રના શોક એટલે દુઃખ, પુત્રના શોકથી. સમ ઉત્થિતો એટલે ઉઠેલા. અગ્નિ ન સંધિ છૂટી પડે અગ્નિ. હવી રીતિ એટલે હવીની માફક. તે એટલે તમારા. પ્રાણ બાળી ના નાખે. પ્રાણમ એટલે પ્રાણ, દહે એટલે બાળી નાખે. અને નકારાત્મકમાં ન આવશે ન એટલે નહીં. હજી એકવાર ત્રીજી વખત યાદ રાખજો. જેમ પુત્રના શોકથી ઉઠેલા અગ્નિ હવીની માફક તમારા પ્રાણ બાળી ન નાખે. ત્યારે શકુની બોલે છે. શકુની, આ શકુની વાળું વાક્ય છે. આપણે આવતીકાલે રાખશું. અહીંયા સુધી રાખીએ છીએ કે જેથી કરીને એકી સાથે ભેગું ના થાય. તો હવે આજે તમારે જેટલો પાઠ ચાલ્યો છે, શકુની સુધી ચાલેલું છે, ત્યાં સુધીનું ભાષાંતર તમારે બીજી વખત પુનરાવર્તન કરવાનું છે. 2 વાર વિડીયો જોઈને યાદ રાખવાનું છે. મેં જે રીતે કીધું છે એ રીતે. એકવાર તમે સ્ક્રીન ઉપર ભણશો, બીજી વાર તમે માત્ર સાંભળશો અને ટેક્સ્ટબુક તમારી સામે રાખશો. એક એક લીટી છે એ તમે જોતા જાજો, કયા શબ્દનો કઈ રીતે અર્થ થાય છે. અને એકવાર સારા અક્ષરે રફ બુકમાં તમારી રીતે ભાષાંતર લખજો. કારણ કે 10મું છે અગત્યનું છે, થોડીક ગંભીરતા લેજો. અને બીજું એક ડબલ્યુમાં લખવાનું નથી, માત્ર વાંચવાનું છે. 9માની અંદર છે લખવાનું વધારે આવતું, પણ 10મું તમારા માટે રીડિંગ અગત્યનું. હવે લખવા કરતાં રીડિંગ ખાસ અગત્યનું. ફરજિયાત 9મામાં જે રીતે લખતા એ રીતે લખવા કરતાં રીડિંગમાં વધારે ધ્યાન દે. એમાં ઉપર પૂર્વ ભૂમિકા આપેલી છે, પૂર્વ ભૂમિકા. ત્યારબાદ ટેક્સ્ટબુકની અંદર પાઠ 4ના બધા શબ્દ આપેલા, બધા શબ્દ એકવાર વાંચવાના છે. એ જેથી ભાષાંતર કરાવીએ તો વધારે યાદ રહે. બધાય શબ્દ એકવાર વાંચી નાખજો. અને ભાષાંતર ચાલ્યું છે એટલું ફરી વખત જોઈ લેજો. આવતીકાલે આગળનો પાઠ છે એ આપણે જોશું.